حيدر الشمس المزهرة، حيدر القوة القاهرة، الله زكاه طهارة، صوره سبحان الصور وودع الأسرار حيدر الكفة الراجحة، حيدر الصفقة الرابحة، الله بكتابه مادحة، منه غيره ساق الكوثر والشفيع بيوم المحشر. اصغى واستمع يا طالب الرشد، ما الذي فيه المصطفى قد خص والمرتضى علي. علي على علم، علي على علا، علي ولي الله صلوا على علي. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि ताला व बरकातुह। अजीजान मोहतरम, गदीर खुमना मैदाનમાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે આખરી હજ પછી મુસલમાનો સામે તે મહાન ખુતબો પેશ કર્યા હતા, તેનું સમજણ તમારી સમક્ષ પેશ કરી ચૂક્યો. આજે એ ગદીરે ખુમ બારામાં જે સવાલો ઉત્પન્ન થાય છે અને જે લોકો એમ કહે છે કે ગદીરે ખુમના અંદરમાં જે સર્વે વાક્યાઓ છે તે હક છે, અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે મશહૂર હદીસ છે કે લા તજતમે ઉમ્મતી અલા દલાલ, કે મારી ઉમ્મત કદી પણ ગુમરાહીઓ પર એકમત નહીં થાય. યાની કે અગર જો એક વસ્તુ હોય કે જે વસ્તુ બારામાં સર્વે મુસલમાન એકમત હોય તો તે વલાલતનો રસ્તો નહીં હશે, બલકે તે હક અને હિદાયતનો રસ્તો હશે જ. જેમ કે ખાનકાબા બારામાં, જેમ કે જન્નત બારામાં, જેમ કે ખુદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નુબુવત બારામાં, જેમ કે કુરાની શરીફ બારામાં સર્વે મુસલમાન એકમત છે. તો એ જ પ્રમાણે સર્વે મુસલમાનો મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબને ખલીફા માને છે. એટલા માટે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ હક ખલીફા છે, અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી તે ઇમામ છે અને પૈગંબરના હક જાનશીન છે. આ ગદીરે ખુમ પણ સર્વે મુસલમાનો આ ઇતિહાસને કબૂલ કરે છે, પણ ફકત ઇખ્તિલાફ તે મૌલાના શબ્દ ઉપર જ છે. તેઓએ કહ્યું કે મૌલાનો અર્થ દોસ્ત છે, અને અમુકે કહ્યું કે મૌલાનો અર્થ ફકત દોસ્ત જ નહીં, બલકે મૌલા યાની કે શેફ, યાની કે પૈગંબર પછી હરેક ડોમેનમાં સરદારી અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જાનશીનીનો અર્થ તે મૌલાનો છે. એટલા માટે ખાલી ટૂંક નંદરમાં અમુક સવાલો પેશ કરીશ કે અગર જો ફકત દોસ્તી જ બાંધવા માટે પૈગંબર ગદીરે ખુમના અંદરમાં આ પ્રમાણે ખુતબો બયાન કર્યો હોય અને મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને બલંદ કર્યા હોય, તો શું તે દોસ્તી અરફાતના મેદાનમાં ન થઈ શકત? શું હજના અંદરમાં સર્વે મુસલમાનો હજ કરવા બાદ અથવા તો એ તરવિયા બાદ પૈગંબર ખાનેકાબા બાજુમાં ઉભા રહીને આ દોસ્તી ન કરાવી શકત? શું મદીના પહોંચી પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તે મિંબર ઉપર તશરીફ લાવી અને મુસલમાનોને ન કહી શકત કે અલી તમારો દોસ્ત છે, અને જેટલી પણ જંગો અલીએ કરી છે તે અલ્લાહના હુકમથી તે મુશરિકોનો સામનો કર્યો હતો, અને જેટલા પણ કતલ થયા તે અલ્લાહ તથા તેના રસૂલના હુકમથી હતું. એટલા માટે અલી ઇબ્ન અબી તાલિબથી બદલો ન લેજો. શું આ વસ્તુ મદીનામાં ન થઈ શકત? જરૂર થઈ શકત. અગર જો ફકત દોસ્તી જ હોત તો મક્કામાં પણ થઈ શકત, મદીનામાં પણ થઈ શકત. પણ ગદીરે ખુમ પહેલા જે આયતો નાઝિલ થઈ એને અગર જો એસ્પ્રી ઉવેરથી વિચાર કરવામાં આવે તો મૌલા અને વલીના પછવારે બીજો કંઈક મોટો મકસદ સમાયેલો છે. એ તબલીગની આયત મશહૂર છે, અય રસૂલ તબલીગ કર જે અલ્લાહ તરફથી તારા ઉપર નાઝિલ થયું છે. અગર જો તું ન કર્યો તો જાણે કે તું કોઈ પણ પેગામ પહોંચાડ્યો જ નથી. અગર જો આ દોસ્તીની જ વાત હોત તો આ દોસ્તી ઉપર લાખો સલામ કે આ દોસ્તી એટલી ઇમ્પોર્ટન્ટ
કે આ દોસ્તી બારામાં બયાન ન થાય તો જાણે કે કોઈ પણ પૈગંબર ઇસ્લામ 23 વર્ષની જિંદગીના અંદરમાં પહોંચાડ્યા જ નથી. ત્યાર પછી આ ગરમીના મોસમમાં સૂરજ બહુ જ તપી રહ્યો હતો અને અસહાબો તેઓની અબાને પગ નીચે રાખતા હતા. એટલી ગરમી એ હોવા છતાં પૈગંબર સર્વેને બોલાવી અને આ પ્રમાણે ખુતબો બયાન કર્યા. અને તેઓ મિંબર લાવવા પહેલા કહ્યું હતું કે યા રસૂલલ્લાહ, તમે ઊંટ ઉપર કે ઘોડા ઉપર ચડી જાઓ અને અમો ઉતરી જાય છે, તમે તમારું બયાન કરો. પણ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શા માટે તે મિંબરની તલબ કરી અને મિંબર ઉપર ચડી અને આ પ્રમાણે મન કુંતુ મૌલાહુ ફહાદા અલીઉન મૌલાનું જે આ મશહૂર હદીસ બયાન કર્યા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહ. واللي عاديه يعذبه الله سجر نار تسعر رحمك المجيد تجلى الذي شق من الحب جنة فخلدا وقد أعطى مفاتيحها علي على علما علي على علا علي ولي الله صلى